નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ શહેરમાં જાહેર માર્ગો ઉપર પડેલા ખાડાઓને પગલે દાહોદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરાયું। દાહોદ શહેરની જનતાને તંત્ર દ્વારા અનેક સુવિધાઓથી સજ્જ દાહોદને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે। તંત્રના દાવા પ્રમાણે શહેરને સ્માર્ટ સિટી બનાવતા રસ્તાઓ બનાવવામાં આવશે, પરંતુ દાહોદની જનતાનું કમનસીબ જુઓ કે સ્માર્ટ રસ્તાની જગ્યાએ રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે શહેરની જનતા પરેશાન થઈ રહી છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હાલી રહ્યું। દાહોદ નગરપાલિકા એવા રોડ બનાવે છે કે જેથી એ તૈયારીમાં તૂટી જાય, એમને બીજી વાર ટેન્ડર કરીને પછી ફરી બનાવીને ફરી પૈસા કમાવાનું આ સાધન બનાવી દીધું છે। અને ભાજપની સરકાર અને ભાજપની નગરપાલિકા, રાજ્ય સરકાર બધા એવું માને છે કે દાહોદના લોકો તો અમને વોટ આપવાના જ છીએ, એટલે ગમે તેટલો ભ્રષ્ટાચાર કરીશું તો બી દાહોદના લોકો ભાજપને વોટ આપવાના છે। એટલે દાહોદના લોકોની તકલીફ ભાજપની સરકારને કે આ નગરપાલિકાને દેખાતી નથી। અમે આ લોકોની સાથે છીએ અને અમે લોકોને જાગૃત કરવા આવ્યા છીએ। અમે આ લોકોની તકલીફો જે રોડ પર પડી રહી છે એ ખરેખર કમર દર્દ પણ થઈ જાય એવી છે। રોડ ખાડાઓ છે, રોડ નથી। ક્યાંક તમને રોડ દેખાય તો એ અપવાદ હશે, ખાડાઓ જ છે। અને નગરપાલિકાને અમે સ્માર્ટ સિટી જે કહી રહ્યા છો તો ઇમિડિયેટલી આ એક્શન લો અને રોડ સરખા કરો એવી અમારી વિનંતી। આજે ખરાબ રસ્તાઓ અને ખાડારાજને લઈ દાહોદ કોંગ્રેસ દ્વારા બિરસા મુંડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ રસ્તા રોકી ચક્કાજામ કર્યો હતો, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરી રસ્તાઓ શરૂ કરાવ્યા હતા। કોંગ્રેસ દ્વારા નગરમાં રસ્તા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દાહોદની અંદર ગણેશની પ્રતિમાઓને લીધે અને ઈદે મિલાદુન નબીના લીધે રોડો કમ્પ્લીટ હોવા જોઈએ અને દાહોદની પ્રજા માટે બી આ દાહોદના રોડ સારા બનવા જોઈએ। સ્માર્ટ સિટીની જે જાહેરાત 2017માં કરેલી, આજે 8-8, 9-9 વર્ષ થઈ ગયા છે। સ્માર્ટ સિટી હું દાહોદની પ્રજાને પૂછવા માંગુ છું કે શું આ દાહોદને તમે સ્માર્ટ સિટી ગણો છો? અને નથી ગણતા તો જવાબદાર વ્યક્તિઓ સામે તમે કેમ આંદોલનમાં તમે સાથ નથી આપતા? તમે દાહોદના લોકોને સહન કરવાની આદત પડી ગઈ છે। આ લોકો જાડી ચામડીના થઈ ગયા છે। 1000 કરોડનું પેકેજ આવ્યા છતાં પણ 750 કરોડ રૂપિયા દાહોદમાં વપરાયા છે, દાહોદના વિકાસ માટે વપરાયા છે। તો આ 750 કરોડ રૂપિયા ક્યાં ગયા? આજે રોડના નામે ખાડા છે। દરેક લોકોને ખબર છે કે આખા રોડો ખાડા જ છે, રોડ તો છે જ નહીં। એટલે દાહોદ સ્માર્ટ સિટીની જગ્યાએ દાહોદ ખાડા સિટી જાહેર કરે એવી અમે માંગ કરીએ છીએ। બીજું કે આ જે રોડો છે એ પણ તકલાદી રોડો બને છે, મિલી ભગતથી બને છે। આના અંદર નગરપાલિકાના વહીવટદાર અને નગરપાલિકાના કર્મચારીઓ બધા સામેલ છે અને વારે ઘડી આ રોડ તૂટી જાય છે અને આ રોડને 17 કરોડ રૂપિયા ગ્રાન્ટ લીધા પછી પણ આ રોડને પૂરવાના કામ કરે છે આ લોકો। એટલે આ જે લોકો પણ છે, આ પોલીસના આઈજીની પણ એવી ગાઈડલાઈન છે કે જ્યાં પણ આ ખાડા હોય કે જે જવાબદાર વ્યક્તિ હોય એના પર FIR કરવી જોઈએ અને FIR કરવાનું પણ અમે કામ કરીશું।